હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય ઇંગ્લિશમાં ક્વેશ્ચન 5 નું સોલ્યુશન લઈશું। એમાં શું કહે છે, કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ સેન્ટેન્સ ગિવન ઇન ધ બોક્સ। તમને બોક્સમાં થોડાક સેન્ટેન્સ આપેલા છે, એનો ઉપયોગ કરી આપણે ડાયલોગ પૂરો કરવાનો છે। તો મેં સીધા જવાબ લખેલા છે, તો હું વાંચું છું। રાજ સેડ, ગુડ ઇવનિંગ આંટી, તો કે મિસિસ શાહ। ગુડ ઇવનિંગ રાજ। રાજ સેડ, આંટી આઈ નીડ યુ હેલ્પ। પહેલાંનો આ જવાબ આવશે, પહેલી ખાલી જગ્યામાં આ આવશે। પછી મિસિસ શાહ સેડ, ટેલ મી રાજ। પછી બીજામાં લખવાનું વોટ હેપન, મેં અંડરલાઇન કરેલ છે વિદ્યાર્થી મિત્રો, તમારે આ રીતે જવાબ લખવાનો વોટ હેપન। પછી રાજ આવશે, આંટી કેન યુ પ્લીઝ ગીવ મી સમ સુગર, તો મિસિસ શાહ યસ શ્યોર। પછી હિયર યુ આર। રાજ થેન્ક્સ આંટી। મિસિસ શાહ યુ આર વેલકમ। સેકન્ડ લઈશું, એમાં કહે છે નેહાબેન સેડ, તો કે હર્ષાબેન આર યુ ધેર, તો હર્ષાબેન કહે છે યસ નેહાબેન। હાઉ કેન આઈ હેલ્પ યુ, ફર્સ્ટમાં તમારે ફર્સ્ટ ખાલી જગ્યામાં આ લખવાનું રહેશે। પછી નેહાબેન સેડ વિલ યુ પ્લીઝ ગીવ મી સમ સુગર, સેકન્ડમાં આ લખવાનું રહેશે। પછી હર્ષાબેન સેડ ઓફકોર્સ હિયર યુ આર, થર્ડમાં આ લખવાનું રહેશે હિયર યુ આર। પછી નેહાબેન સેડ થેન્ક યુ આઈ વિલ રિટર્ન ઇટ સૂન, તો ફોર્થમાં તમારે આ લખવાનું રહેશે। પછી હર્ષાબેન નો પ્રોબ્લેમ નેહાબેન, ડુ યુ વોન્ટ એનીથિંગ। ફિફ્થમાં તમારા લખવાનું રહેશે, નેહાબેન કહે છે નો થેન્ક યુ। થર્ડ લઈશું કે મિતાલી હાય દેવ આર યુ ફ્રી, તો દેવ સેડ હાય મિતાલી યસ આઈ એમ। વોટ હેપન, ફર્સ્ટમાં તમારા ફર્સ્ટ ખાલી જેમ તમારા લખવાનું રહેશે વોટ હેપન વાળું। પછી મિતાલી સેડ કેન યુ પ્લીઝ હેલ્પ મી, સેકન્ડમાં તમારા લખવાનું રહેશે દેવ યસ વાય નોટ, થર્ડમાં તમારા લખવાનું રહેશે ટેલ મી। મિતાલી સેડ ઇટ્સ માય હોમવર્ક આઈ કેન નોટ સોલ્વ ધીસ સમ, ફોર્થમાં તમારે આ લખવાનું રહેશે દેવ શેડ ઓ કમ આઈ વિલ ટીચ યુ, ફિફ્થમાં તમારે આ લખવાનું રહેશે। પછી મિતાલી થેન્ક યુ દેવ। ફોર્થ પેરેગ્રાફ લઈશું, એમાં શું કહે છે અંકિત શેડ ગુડ ઇવનિંગ મિસ્ટર પંડ્યા આઈ નીડ સમ હેલ્પ। મિસ્ટર પંડ્યા શેડ શ્યોર વોટ્સ ધ મેટર, તો ફર્સ્ટમાં તમારે આ લખવાનું રહેશે। તો અંકિત શેડ કેન આઈ યુઝ યોર ફોન, સેકન્ડમાં લખવાનું રહેશે મિસ્ટર પંડ્યા સેડ માય ફોન ઓફકોર્સ યુ કેન, તમારે થર્ડમાં લખવાનું રહેશે અંકિત થેન્ક યુ સર। મિસ્ટર પંડ્યા સેડ ટેલ મી અંકિત। પછી વોટ હેપન ટુ યોર ફોન, ફોર્થમાં તમારે લખવાનું રહેશે અંકિત સર આઈ ડુ નોટ નો વાય ઇટ્સ નોટ વર્કિંગ, ફિફ્થમાં તમારે આ લખવાનું રહેશે મિસ્ટર પંડ્યા ગેટ ઇટ રિપેર, અંકિત યસ આઈ વિલ। ક્વેશ્ચન 5 નો બી લઈશું, એમાં શું કહે છે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। ચલો ફર્સ્ટ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે કે વોટ વોટ્સ પ્રતાપ્સ ફાધર, તો આન્સર આવશે પ્રતાપ્સ ફાધર વોઝ ધ સરપંચ ઓફ ધ વિલેજ। સેકન્ડ લઈશું કે હાઉ ડીડ રામુસ ફાધર ઈરા મોંકી, તો આવશે રામુસ ફાધર અર્ન મની બાય રિપેરિંગ શૂઝ। થર્ડ છે તો કે ધ સરપંચ લવડ રામુ, ટ્રુ એર ફોલ્સ, તો કે ફોલ્સ આવશે। ફોર્થ લઈશું કે વોટ ડીડ ધ ટુ ફ્રેન્ડ્સ ડિસાઇડ, તો આન્સર આવશે ધ ટુ ફ્રેન્ડ્સ ડિસાઇડેડ ટુ રન અવે। ફિફ્થ છે તો કે અનહેપી મીન્સ, તો આવશે એ, આન્સરમાં આવશે એ સેડ આવશે। સેકન્ડ પેરેગ્રાફ છે, એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે હુ ઇઝ અ હેલ્ધી બોય, તો આન્સર આવશે સ્વપ્નિલ ઇઝ અ હેલ્ધી બોય। સેકન્ડ છે વોટ ઇઝ સ્વપ્નિલ ફાઉન્ડ ઓફ, તો આન્સર આવશે સ્વપ્નિલ ફાઉન્ડ ઓફ પ્લેઇંગ કબડ્ડી। થર્ડ છે વોટ ઇઝ કબડ્ડી ફોર સ્વપ્નિલ, તો આન્સર આવશે કબડ્ડી ઇઝ સ્વપ્નિલ્સ ફોર પેશન। ફોર્થ છે વોટ ડીડ સ્વપ્નિલ્સ ફાધર પ્રોમિસ હિમ, તો આન્સર આવશે સ્વપ્નિલ ફાધર પ્રોમિસ હિમ દેટ ઇફ હિઝ ટીમ વન હી વુડ બાય અ બાઇસિકલ ફોર હિમ। ફિફ્થ છે કે વોટ હેપન ઓન ધ ડે ઓફ ધ મેચ, તો આન્સર આવશે ઓન ધ ડે ઓફ ધ મેચ સ્વપ્નિલ સ્લીપ્ડ ઇન ધ બાથરૂમ ધેર વોઝ સ્લાઇટ સ્ટ્રેન ઇન ધ રાઇટ ફૂટ। થર્ડ પેરેગ્રાફ છે, એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે મોહન વોઝ ઓલવેઝ ઓનેસ્ટ, ટ્રુ ઓર ફોલ્સ આવશે, તો કે આન્સરમાં આવશે ટ્રુ। સેકન્ડ લઈશું વાય ડીડ ધ ઇન્સ્પેક્ટ ઓર કમ ટુ ધ સ્કૂલ, તો આન્સર આવશે ધ ઇન્સ્પેક્ટર કમ ટુ ધ સ્કૂલ હેડ ઇટ્સ એન્યુઅલ ઇન્સ્પેક્શન। થર્ડ વોટ ડીડ ધ ઇન્સ્પેક્ટર ડુ
ઇન ધ મોહન સ્કૂલ, તો આન્સર આવશે ધ ઇન્સ્પેક્ટર ડુ મોહન ક્લાસ ઇન ગેવ અ સ્પેલિંગ ટેસ્ટ. ફોર્થ છે કે મોહન ડીડ નોટ નો ધ સ્પેલિંગ ઓફ ધ વર્ડ, તો આવશે કેટલ. ફિફ્થ છે કે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ યરલી, તો આન્સર આવશે યરલી મીન્સ એન્યુઅલ. ફોર્થ પેરેગ્રાફ લઈશું. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે, વેર ડીડ બોબી સીટ ટુ કેચ ફિશ, તો આન્સર આવશે બોબી સેટ ઓન ધ બેંક ઓફ ધ રિવર. સેકન્ડ છે હાઉ લોંગ ડીડ ધ સીટ ધેર, તો આન્સર આવશે હી સેટ મોર્નિંગ ટીલ નૂન. થર્ડ છે તો કે ડીડ હી કેચ એની ફિશ, તો આન્સર આવશે હી ડીડ નોટ કેચ એની ફિશ. ફોર્થ લઈશું કે વોટ ડીડ હી ટેલ ધ શોપકીપર, તો આન્સર આવશે હી ટોલ્ડ ધ શોપકીપર દેટ હી વોન્ટેડ 3 big fish and throw them to him. ફિફ્થ છે વોટ ડીડ હી વેન્ટ ટુ ટેલ હિઝ વાઇફ, તો આન્સર આવશે હી વોન્ટેડ ટુ ટેલ હિઝ વાઇફ દેટ હી કોટ ધ ફિશ. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.